ગરમીનો પારો આસમાને છે ત્યારે ગરમીથી બચવા આ લોકો અવનવી સેવા કરતા હોય છે। ક્યાંક છાશનું વિતરણ થતું હોય છે તો ક્યાંક પાણીની પરબ બંધાવવામાં આવતી હોય છે, પરંતુ એક અનોખી પરબ જે છે તે જોવા મળી રહી છે, એટલે કે શેરડીના રસની આ પરબ તમે જોઈ રહ્યા છો કે અમદાવાદના આ જોધપુર વિસ્તારની અંદર આવેલી છે અને ત્યાં લોકો જે પોતે પોતાની જાતે જેટલો શેરડીનો રસનું સેવન કરવું હોય તેટલા રસનું સેવન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। સતત અહીંયા શેરડીનો રસ જે છે તે કાઢવામાં આવે છે અને આ સેવા જે છે તે નિઃશુલ્કપણે આપવામાં આવી છે અને લોકો પણ હોંશે હોંશે શેરડીના રસનું સેવન જે કરતા નજરે પડી રહ્યા છે અને ગરમીનો પારો જ્યારે આસમાને થઈ રહ્યો છે ત્યારે ગરમીથી ઠંડકનો અનુભવ મેળવે તે પ્રકારની આ વિશેષ વ્યવસ્થા જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે। નિઃશુલ્ક વ્યવસ્થા છે। શું કહેશો, આ એકદમ નિઃશુલ્ક વ્યવસ્થા છે, કેટલા લોકો રોજબરોજ આવે છે અને આ રીતે શેરડીનું સેવન કરે છે? આ મંગલ નૌકાર મહેક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક શેરડીના રસનું પાન કરવામાં આવી રહ્યું છે। અખાત્રીજના દિવસે 10,000 લોકોએ શેરડીના રસનું પાન કર્યું હતું। સવારે 4 વાગ્યાથી તો સાંજે 7 વાગ્યા સુધી સતત ને સતત આ ચાલુ જ હતું અને ઓર્ગેનિક રીતે કશું જ અંદર નહીં બરફ, નહીં લીંબુ, નહીં આદુ, નહીં ફુદીલો, ઓરિજિનલ રસ કાઢીને બધાને પાવામાં આવ્યો હતો કે ગરમીની સામે લોકોને રક્ષણ મળી રહે અને રાહદારીઓ તથા બીજા જે રોજ પી નથી શકતા એ લોકો પણ રોજ નિયમિત સવારે અમારે ત્યાં 1 વાગ્યાથી તો અમે સાંજે 5 વાગ્યા સુધી આ નિઃશુલ્ક અખાત્રીજથી ચાલુ રાખ્યો છે શેરડીના રસનું પાન કરાવવાનું। કેટલા ગ્લાસ રસ પીધો તમે? એક જ ચાલુ કર્યો છે હજી તો। કેવી ઠંડક મળે છે? ઠંડક તો મળે ને આનંદ બી આવે છે। અહીંયા આવીએ છીએ, ખુશી થાય, બધા ભેગા રહીએ છીએ એટલે બહુ આનંદ આવે છે। ઘર કરતાં અહીંયા આનંદ વધારે આવે છે ને કાલે બી પીધો, અખાત્રીજને દિવસે પીધો, 3 દિવસથી ચાલુ છે આ શેરડીના રસની। કેટલી શેરડી લાવ્યા છો અને આ સેવા કરવાનો ઉદ્દેશ્ય શું? મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ આજે જે મહાવીર સ્વામીજીના જે પારણા થયા અખાત્રીજના દિવસે, એટલે અમે બી એવું વિચાર્યું કે આટલી ધગધગતી ગરમીમાં જે શ્રી મહાવીર સ્વામીના પારણાથી શરૂઆત કરી અખાત્રીજથી, તો અખાત્રીજે અમે 10,000 વ્યક્તિઓને અમે અહીંયા રસ પીવડાવી અને રસપાન કરાવ્યું હતું। એના સિવાય જે જિનાલયો છે, 42 જિનાલયો છે, ત્યાં આપણે શેરડીના રસનો ભગવાનને અભિષેક કરાયો હતો। તો એમ આજુબાજુના જેટલા જૈન ધર્મના અને જૈન પારણા લોકો છે, જે પારણા કર્યા છે જે મુનિઓએ, એમને બી આ રસ જેટલો પીવો એટલો પીએ છે। તો એમ અમે 10 ટન શેરડી લાવ્યા છીએ અને એ દિવસે અમે 5 ટન શેરડીનો 10,000 વ્યક્તિઓને રસ પીવડાયો હતો અને દરરોજ 1 ટન શેરડી અમારી જાય છે, 1,000 કિલો। અને આ ધગધગતી ગરમીમાં અમે આ કોન્સેપ્ટ અપનાવ્યો છે। તો અમારા દાતાશ્રીનો બી ખૂબ ખૂબ આભાર છે અને પીવાવાળાને કઈ રીતે સંતોષ મળે એના માટે અમે આ પ્રયત્નો કરીએ છીએ। ચોક્કસથી તો શેરડીના રસનું સેવન જે છે તે સવારથી લઈને સાંજ સુધી ચાલે છે અને લોકો હોંશે હોંશે શેરડીના રસનું પાન કરી રહ્યા છે અને તેને લઈ અને જે ગરમીથી રાહત જે છે તે મેળવી રહ્યા છે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।